સ્પંદન. આજનો મારો વિષય છે ભવ્ય માનવ કાર્ડનો 15મો નિયમ. ભગવાને માનવને જન્મ આપ્યો, ભગવાને માનવને જન્મ આપ્યો, માનવે માનવને સહી રાસ્તો દેખાડ્યો, માનવે માનવને સહી રાસ્તો દેખાડ્યો, અને એ જ રીતે ભવ્ય માનવનું નિર્માણ થયું, અને એ જ રીતે ભવ્ય માનવનું નિર્માણ થયું. આમ તો જોવા જઈએ તો ભવ્ય માનવ કાર્ડના 25 નિયમો અથવા તો 25 સારા જીવન એવા મહાન સિદ્ધાંતો કહી શકાય, જેમાં અમૃતના જ્ઞાન રૂપી જીવનને નરકથી સ્વર્ગ બનાવનારા મહાન સિદ્ધાંતો છે. જે માણસ આ 25 સિદ્ધાંતોનું સારી રીતે પાલન કરે છે, તેનું આચરણ કરે છે અને તે મુજબ પોતાના જીવનને વળાંક આપે છે, તે ભવ્ય માનવ આવા કળિયુગના સમયમાં પણ દેવયુગના સમયનો એક અહેસાસ કરી શકે છે. આમ તો સાચું કહેવામાં આવે તો અમારી શાળા 2 વર્ષથી આનંદ પરિવારમાં જોડાઈ છે. આની પહેલા પણ અમારી શાળામાં ધર્મનું, સંસ્કારોનું સિંચનનું, સારી બાબતોનું, સારા કામોનું આ દરેકનો સારો ઉપદેશ આપવામાં જ આવતો હતો. પરંતુ ભવ્ય માનવ કાર્ડના ઉપયોગથી અમારા દરેક આ ઉપદેશના આચરણને પદ્ધતિસરનો ક્રમ મળી ગયો. ભવ્ય માનવ કાર્ડના નિયમોનું પાલન 16મી ઓગસ્ટથી શરૂ થાય છે અને 16મી ઓગસ્ટથી મારા જીવનમાં એક અનોખું પરિવર્તન આવ્યું. એ દિવસથી મારી જીવનની આખી પદ્ધતિ બદલાઈ ગઈ. મારા જે ખાવાની ચીજો, મારા કાર્યો, મારી બોલવાની રીત, મારા વર્તાવમાં દરેકમાં પરિવર્તન આવ્યું છે. અને આ બધા જ સિદ્ધાંતોમાં જો મારા પર સોનેરી અસર થઈ હોય ને તો એ 15મો નિયમ, 15મો સિદ્ધાંત છે. આ નિયમમાં કળિયુગનો દીકરો કહી શકાય એવા મોબાઈલના ગેમ, વિડીયો, કાર્ટૂન, રીલ્સ વગેરે જોવાની મનાઈ ઉપરાંત પોતાનો પર્સનલ મોબાઈલ રાખવાનો અને ટીવી જોવાની પણ ના પાડવામાં આવી છે. અને આની જગ્યાએ સારા પુસ્તકોના વાંચન કરવાનું કહેવામાં આવ્યું છે. આ નિયમનો મૂળ હેતુ જે આવા કળિયુગના સમયમાં દરેક બાળકના હાથમાંથી મોબાઈલ છોડાવી અને તેના નરકરૂપી બની રહેલ જીવનને સ્વર્ગરૂપી બનાવવાનો એક પ્રયાસ છે. જો હાલના આધુનિક જમાનામાં જો મોબાઈલ વિશે કહી શકાય ને તો જો તેનો સારો ઉપયોગ કરવામાં આવે તો શ્રેષ્ઠ યંત્ર છે, પરંતુ જો તેનો ખરાબ ઉપયોગ કરવામાં આવે ને તો નરકથી પણ ખતરનાક એવા કૂવામાં પડી જવાય છે, જેમાંથી બહાર નીકળી શકાતું નથી. અને બહાર નીકળવાનો એક જ ઉપાય જિંદગીથી છુટકારો યાની મૃત્યુ છે. અને આ નિયમ દ્વારા દરેક બાળકથી મોબાઈલને દૂર કરવાનો એક પ્રયાસ છે. અને આની જગ્યાએ સારા પુસ્તકોના વાંચનથી જે નાના બાળકના સંકુચિત મગજને વિસ્તૃત કરવાની, સારા પુસ્તકોના પ્રેરણાથી વિસ્તૃત કરવાની પ્રેરણા છે. 16મી ઓગસ્ટ પહેલા જ્યારે 15મા નિયમનો મારા જીવનમાં પ્રવેશ નહોતો થયો ત્યારે મને વધારે તો નહીં પરંતુ થોડી મોબાઈલ જોવાની ટેવ પડી ગઈ હતી. અને આની સૌથી વધારે લત મને ધોરણ 10 બોર્ડ પરીક્ષાના 3 મહિનાના વેકેશનમાં પડી હતી. ત્યારે ભણવાનું ન હોવાથી મને આખો દિવસ મોબાઈલ જોવાની ટેવ પડી ગઈ. સવારના 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી મારે મોબાઈલ જોવો જ પડતો. અને જ્યારે મોબાઈલ જોઈને હું અન્ય પ્રવૃત્તિ કરતી તો મારું મગજ અશાંત રહેતું. મને કોઈની સાથે વાતો કરવામાં, પરિવારના સભ્યો સાથે બેસીને સારી વાતો કરવામાં, સારા કાર્યોમાં, સારી પ્રવૃત્તિઓમાં કોઈ પણ બાબતમાં રસ ન રહ્યો. અને આનાથી મોબાઈલની મારા પર ઘાતક અસર એ થઈ કે મને વગર વાતે અથવા તો થોડી વાતોમાં વધારે ક્રોધ ચડી જતો હતો. અને આ મોબાઈલની અસરથી મારું 3 મહિનાનું વેકેશન કેવી રીતે પૂરું થયું એ પણ મને ખબર ના પડી. અને મારું સોનેરી વેકેશન મોબાઈલની અસરથી બરબાદ થઈ ગયું. અને જ્યારે શાળા ચાલુ થઈ ત્યારે પણ મને મોબાઈલની લત થોડી ચાલુ રહી. આનાથી હું મારું સ્વાધ્યાય સમયસર પૂરું ન કરી શકતી અને ટેસ્ટ એકમ કસોટીઓમાં સારા ગુણ પ્રાપ્ત ન કરી શકતી અને ભણવામાં તો બિલકુલ નીરસ બની જતી. આટલું બધું નુકસાન જ્યારે હું 15મો નિયમ નહોતી પાળતી ત્યારે થયું હતું. 16મી ઓગસ્ટથી 15મા નિયમનો મારા જીવનમાં પ્રવેશ થયો અને એ દિવસથી મારો દરરોજનો દિવસ સોનેરી દિવસ ઉગવા લાગ્યો. અને મોબાઈલની મેં ઘણી જ હિંમત કરી મોબાઈલની લત છોડી દીધી અને તેની જગ્યાએ ભગવાનને પ્રાર્થના કરવામાં. પરિવારના સની એક સારી અસર મારા પર તો થઈ, પરંતુ તેની સાથે મારા પરિવારના સભ્યો પર પણ આની એક જોરદાર અસર થઈ. અને આનું મૂળ કારણ મારા વર્તાવમાં મોટું પરિવર્તન છે. અને આજે હું મોબાઈલની જગ્યાએ મારા પરિવારનું વાતાવરણ સતત ખુશમય રાખવા પ્રયત્ન કરું છું.
અને મારા માતા પિતાને તેમના કાર્યમાં મદદરૂપ થાઉં છું. તેથી તો કહેવાનું મન થાય છે કે कर मात पिता और गुरु की सेवा तू, कर मात પિતા और गुरु की सेवा तू, मेवा की चिंता मत करना, मेवा की चिंता मत करना, स्वयं विधाताના યોકડે સવર્ણ અક્ષરથી લખાશે તારી આ સેવા, સ્વયં વિધાતાના યોકડે સુવર્ણ અક્ષરોથી લખાશે તારી આ સેવા. દેશ નહીં પરંતુ આખી દુનિયા તારી આ સેવાનું આચરણ કરશે, દેશ નહીં પરંતુ આખી દુનિયા તારી આ સેવાનું આચરણ કરશે. અને આ આપણા 15મા નિયમની જરૂરિયાત જેટલી આપણા બાળ વિદ્યાર્થીઓને છે ને એટલી જ જરૂરિયાત સમાજ અને રાષ્ટ્રને પણ છે. આજે નાનામાં નાનું બાળક હોય ને તો એ મોબાઈલ જોવે છે અને બાળપણથી તે ખરાબ વિચારોનો ભોગ બને છે. તેનું આખું જીવન વિકૃતિમાં વેડફી નાખે છે. તે જન્મથી મૃત્યુ સુધી એનો જે જીવનકાળ છે એ રાક્ષસ રૂપી મોબાઈલ એના જીવનકાળની આંખોને આંખો ગળી જાય છે. અને આ 15મા નિયમનું પાલન જો આપણો દેશ રાષ્ટ્ર કરશે ને તો આ દેવોની ભૂમિ તરીકે ઓળખાતો આપણો ભારત દેશ ફરી આ દેવોની ભૂમિ પર ધર્મ, સંસ્કારો અને સારી સંસ્કૃતિ ધરાવતા લોકો જીવન જીવવા લાગશે. અને આ ઉપરાંત ફરી આ ધરતી કિલકિલાટ કરતી સારા સંસ્કારોના જીવનવાળી અને દેવોના ભક્તથી રમવા લાગશે. આપણો ભારત દેશ પૂરા વિશ્વમાં તો પ્રસિદ્ધિ પામશે, પરંતુ તેની સાથે સાથે તેનો ધર્મ, તેની સંસ્કૃતિ, તેના સારા સંસ્કારો એ હંમેશા જીવન અને આગળ રહેશે. અને આ બધું શક્ય મોબાઈલના વિનાશથી થશે. અને જો મોબાઈલનો વિનાશ કરવો હશે ને તો આપણા 15મા નિયમને પાલનની જરૂરિયાત સમાજે અને રાષ્ટ્રે કરવી જ પડશે. મિત્રો, આપણા મોબાઈલ અને પુસ્તક આધારિત મેં એક મારા કાલ્પનિક વિચારોથી એક વાર્તા બનાવી છે જે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. તો કે એક વ્યક્તિ હતો, તે હતો મધ્યમ ઈચ્છાવાળો. થોડીવાર મોબાઈલ જોતો, થોડીવાર પુસ્તક વાંચતો. ત્યારે તેની મમ્મીએ કહ્યું કે તારે મોબાઈલ અથવા પુસ્તક આ બંનેમાંથી એક જ વસ્તુને પકડવી પડશે. ત્યારે તેને મોબાઈલ અને પુસ્તક એવા બંને મિત્રોને ભેગા કર્યા અને ભેગા કરી બંનેને કહ્યું કે હવે હું તમારા બંનેમાંથી કોને લઉં. ત્યારે પુસ્તક અને મોબાઈલ વચ્ચે એક સરસ સંવાદ થયો. મોબાઈલે ઘમંડ અભિમાન સાથે કહ્યું કે એક સમય એવો આવશે કે આ દરેક માનવીના જીવન ઉપર હું રાજ કરીશ. નાના બાળકથી માંડી મોટા વૃદ્ધ સુધી મારા વિના જીવવું અશક્ય થઈ જશે એવી ઘાતક અસર હું કરીશ. અને હા પુસ્તક, એ સમયગાળા દરમિયાન તને કોઈ કચરામાં ફેંકી દેવામાં આવશે, બાળી દેવામાં આવશે, ત્યાં કોઈ સ્થાને બંધ કરીને છોડી દેવામાં આવશે. ત્યારે મિત્રો, પુસ્તકે સરસ શાંત સ્વરે જવાબ આપ્યો કે મારું જે કાર્ય છે દરેક મનુષ્યમાં શાંતિ જાળવવી અને દરેક મનુષ્યને સાચો રસ્તો બતાવો એ તો હું ચાલુ જ રાખીશ. ત્યારે ફરી મોબાઈલે ગુસ્સા સાથે કહ્યું કે દરેક મનુષ્યમાં એટલો ગુસ્સો હું ભરી નાખીશ કે કોઈના પર વિશ્વાસ નહીં કરે, તેમને મોતના કૂવામાં ધકેલી નાખીશ, તેમનું જીવન નરક બનાવી નાખીશ. ત્યારે ફરી પુસ્તકે પોતાના શ્વાસ સ્વરમાં કહ્યું કે જો 100 માણસો હશે અને 100માંથી જો 90 તારી અસરમાં હશે અને 10 જો મારું વાંચન કરતા હશે ને તો એ 10માંથી 100 થતા વાર નહીં લાગે. અને અમે પુસ્તકો હંમેશા સાચા હોવાથી અમારો વિનાશ અકાળે અશક્ય છે. અને મિત્રો, આ સંવાદ સાંભળતા તે વ્યક્તિએ મોબાઈલ એક ખૂણામાં છોડી દીધો અને સારા પુસ્તકોનું વાંચન કરવા લાગ્યો. સારા પુસ્તકોના ગુણો